ટૂંક જ સમયમાં બાળકોનું વેકેશન ખુલી જશે ત્યારે દરેક મમ્મીનો એક જ પ્રશ્ન હશે કે લંચ બોક્સમાં આજે બાળકોને શું આપવું. તો ફક્ત 1 ચમચી તેલમાં આજે આપણે વેજીટેબલ બ્રેડ ટોસ્ટ બનાવીશું. એના માટે 2 કપ જેટલું બેસન લઈ લઈશું, 1 મોટી ચમચી અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. ચપટી એવી હળદર અને થોડું એવું લાલ મરચું એડ કરીને થોડું પાણી એડ કરીને લમ્સ ફ્રી એકદમ પતલું બેટર બનાવીને તૈયાર કરી લઈશું. હવે કોઈ પણ પ્રકારની બ્રેડ લઈ લઈશું. બ્રેડને સારી રીતે આ રીતે ડીપ કરી લેવાની છે અને તવાને તેલથી ગ્રીસ કરી લઈશું. ફક્ત 1 ચમચી તેલ જ એડ કરીશું અને તમે તેલની જગ્યાએ બટર કે ઘી પણ એડ કરી શકો છો. બ્રેડને મૂકી દઈશું. મનગમતા બધા વેજીટેબલ એડ કરીશું. મેં અહીંયા લીલા મરચાં, ડુંગળી, ગાજર અને ટામેટા એડ કરે છે. લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. બંને સાઈડથી એકદમ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું. તો આ રીતે તમે બાળકોને વેજીટેબલથી ભરપૂર બ્રેડ ટોસ્ટ લંચ બોક્સમાં આપી શકો છો. હવે એકદમ સરસ રીતે કટ લગાવી લઈશું અને ઓડીના પેપર ફોઇલની અંદર બાળકોને પેક કરીને લંચ બોક્સમાં આપીશું. તો બાળકો ક્યારેય લંચ બોક્સ પાછો નહીં લાવે અને એકદમ હેલ્ધી પણ બનશે અને ટેસ્ટી બનશે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.